માંગરોળના શીલ ગામે આજે સરકારના મહત્વના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ખાસ હાજર રહ્યા હતા, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ પૂર્વે ડોક્ટર માંડવિયા સૌપ્રથમ માંગરોળ આવ્યા, જ્યાં ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. ફૂલહારમાંથી લઈને સૂત્રોચ્ચાર સુધી કાર્યકરો દ્વારા મંત્રીનું આત્મીય સન્માન કરાયું હતું. ત્યારબાદ કાફલો શીલ ગામે પહોંચ્યો, જ્યાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકોની મોટી હાજરી જોવા મળી. કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોની અરજીઓનું સ્થળ પર જ નિવારણ લાવવા પ્રયત્નો હાથ ધરાયા. મંત્રીએ કાર્યક્રમની પૂરી રૂપરેખાનું નિરીક્ષણ કર્યું. બીજી તરફ મંત્રીની મુલાકાતને પગલે પ્રશાસન અને પોલીસ તંત્ર સજાગ રહ્યું. આખો કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો. આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, ડેપ્યુટી કલેક્ટર મેડમ તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શીલ ગામે શીલ જિલ્લા પંચાયત સીટના બધા જ ગામડાનો સેવા સેતુ કાર્યક્રમ થયો. સેવા સેતુ કાર્યક્રમ એ સરકાર અને સમાજને જોડતો કાર્યક્રમ છે. લોકોના પ્રશ્નો, લોકોના સરકારને લગતા કામો, સરકારની વિવિધ યોજનાઓ અને સહાયને લગતા કામો, જેના માટે ફોર્મ ભરવાના, સહાય અંગે માર્ગદર્શન આપવાનું વગેરે જેવા કાર્યક્રમો સેવા સેતુ કાર્યક્રમમાં આયોજિત થાય છે. મને આજે એ વાતની ખુશી છે કે શીલ સેવા સેતુ કાર્યક્રમની અંદર 500થી વધારે લોકોએ ભાગ લીધો. કોઈ લોકોએ આધાર કાર્ડની અંદર સુધારા માટેની અરજી કરી, કોઈ લોકોએ આયુષ્યમાન ભારત કાર્ડ માટે થઈને, રેશન કાર્ડની અંદર નામ દાખલ કરવા, નામ કમી કરવું, કોઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન માટેની અરજી કરવાની હોય, આવા અનેક કામો આ શીલ સેવા સેતુ કાર્યક્રમની અંદર લાભાર્થીઓને લાભ લેતા મેં જોયા. લોકશાહીની એ જ વિશેષતા છે અને ખાસ કરીને આવા કાર્યક્રમ આયોજન કરવા માટે હું રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવીશ. પોતાના કામો લઈને સરકાર સુધી તો સૌ કોઈ જાય, પરંતુ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પોતે લોકોની પાસે જાય છે, લોકોની વચ્ચે જાય છે અને લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાવવા માટેનો પ્રયાસ કરે છે, જેથી રાજ્યના સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને સરકારની યોજનાનો લાભ સહાયના માધ્યમથી પોતાનો વિકાસ કરવાની તક અને અવસર પ્રાપ્ત થાય. ફરીને એકવાર અભિનંદન. જેડીસી ન્યૂઝ સાથે નીતિન પરમાર, માંગરોળ.